રાજકોટમાંથી પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝ ઝડપાયું છે। એસઓજીના દરોડા દરમિયાન પ્રતિબંધિત જથ્થો ઝડપાયો છે। અણિયારા ગામમાંથી 400 કિલો ચીઝ અને 150 કિલો પનીર ઝડપી પાડવામાં આવ્યું છે। 550 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। आज मुद्दे हमारे साथ हमारा संवाददाता रवि मोटवाणी लाइव जोड़े गया है। रवि, अत्यारे हालनी बात करिए एटले के राजकोटनी अंदर फरी एक वखत एनालॉग पनीर झड़पी पाडवामां आव्युं छे। शुं हालनी वधु अपडेट? जी आरती जरूर थी जणावी दो। जे रीतना बात करवामां आवे, राज्य सरकारे जे जाहेर कर्युं छे के हवे एनालॉग पनीर, चीज के बटर कोई पण वेचाण के तेनुं परिवहन करवा पर प्रतिबंध मूकवामां आवे छे। तो खास करी आरोग्य विभाग साथे एसओजी सहितनी जुदी जुदी टीमो छे सतत आ मामले दरोडानी कार्यवाही करी रही छे। राजकोट तालुकाना अणियारी गाम नजीक मोटा जथ्थामां पनीर अने चीजनो माहिती एसओजी टीમને મળી હતી, જેથી એસઓજી ટીમ રાત્રિના સમયે તે વિસ્તારમાં પડી હતી અને અણિયારી ગામે ગોવાલિયા નામનું ગોડાઉન આવે છે ત્યાં દરોડો પાડતા 400 કિલો ચીઝ અને 150 કિલો પનીરનો જે અખાદ્ય જથ્થો મળી આવ્યો તો આરોગ્ય વિભાગને તુરંત ત્યાં બોલાવી અને જથ્થાના સેમ્પલ લેવા માટે ખાસ કરી ત્યારબાદ જથ્થો કોઈ જગ્યાએ ઉપયોગ ન થાય, કોઈને ફરી વેચાણ ન થાય તેના માટે તે જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર કટિબદ્ધ છે કે એનાલોગ પનીર કે ચીઝ કે બટર કોઈ પણ જગ્યાએ વેચાય નહીં તેની કામગીરીની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં આવા એનાલોગ પનીર અને ચીઝ અને બટરનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે। આરોગ્ય વિભાગ તેના માટે સતત કાર્યવાહી કરે તે પણ ખાસ જરૂરી છે। જી આરતી। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।